સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 3 તમારી સમક્ષ આ રહ્યો। જો મજા આવે એવો દાખલો છે, તમને મજા આવશે, ખાલી એકવાર અહીંયા ધ્યાન આપી દેજો, સાચું મજા આવી જશે। ઓકે, મોજ આવી જશે, મોજ। જો આકૃતિ 6.18 માં LM અને CB સમાંતર છે, ખાસ ધ્યાન રાખજો। LM, આ LM અને CB સમાંતર છે। જો આ બે સમાંતર હોય ને તો હું પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકું AM ના છેદમાં MB બરાબર AL ના છેદમાં LC। લખી શકું કે નહીં? ઉપરનો ત્રિકોણ ધ્યાનમાં લ્યો, નીચેનો થોડીક વાર ભૂલી જાઓ। તમને એવું કીધું છે, તમને શું કીધું છે કે ભાઈ હલો આ ML જે છે એ આ BC સમાંતર છે, આ ML BC સમાંતર છે। તો પ્રમેય નંબર 6.1 પ્રમાણે હું લખી શકું, શું લખી શકું કે આ AM ના છેદમાં MB બરાબર AL ના છેદમાં LC। આ જે મેં લપ કરી એ હું લખું છું, જો આપેલું છે એટલે લખું LM સમાંતર CB આપેલું છે। ઓકે, માટે પ્રમેય નંબર 6.1 પ્રમાણે હું લખી શકું AM ના છેદમાં MB બરાબર AL ના છેદમાં LC, આવું લખી શકું સમીકરણ નંબર 1। આગળ વધીએ, બીજું પણ કંઈક આપેલું છે, LN સમાંતર CD, LN સમાંતર CD આપેલું છે। જો આ LN સમાંતર CD, જો LN સમાંતર CD હોય, જો આ LN સમાંતર CD હોય તો પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકું કે AL ના છેદમાં LC બરાબર AN ના છેદમાં ND। જો ફરીવાર તમને કહું કે જો આને સમાંતર આ હોય, ફરીવાર આને સમાંતર આ હોય તો હું પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકું આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, બરોબર છે? એ વસ્તુ આપણે લખીને રાખીએ। જો અહીંયા LN સમાંતર CD આપેલું છે, LN સમાંતર શું છે? CD આપેલું છે। આ શું છે? આપેલ છે, લખી દેવું સારું ન કેમ કે આ ક્યાંથી લાવ્યો, આ જો આપેલ છે, જોયું। ઓકે, જો આવું હોય તો હું પ્રમેય નંબર 6.1 મુજબ એવું લખી શકું, શું લખી શકું? AL ના છેદમાં LC, AL ના છેદમાં LC બરાબર AN ના છેદમાં ND, AN ના છેદમાં N। સમીકરણ નંબર 2, સમીકરણ 1 અને 2 માં જુઓ ને, સમીકરણ 1 અને 2 ને સરખાવો। સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકું? જો અહીંયા AL upon LC છે, અહીંયા AL upon LC છે, એનો મતલબ કે આના બરાબર હું આ લખી શકું AM ના છેદમાં MB બરાબર AN ના છેદમાં ND, હું લખી શકું AM ના છેદમાં MB। અહીં જો AB છે, અહીં શું છે? AB છે, હજુ સાબિત કરવાનું બાકી છે। ચલો, મસ્ત છે। હવે શું કરશું? તો કે હવે આપણે એવું કરશું AM ના છેદમાં AB, એટલે નીચે આપણે શું લાવવાનું છે? AB લાવવાનું છે। નીચે આપણે શું લાવવાનું છે? AB લાવવાનું છે। તો બંને બાજુ આપણે એક ઉમેરીએ, બંને બાજુ શું ઉમેરીએ? 1 ઉમેરીએ। હવે બંને બાજુ 1 ઉમેરતા, બંને બાજુ 1 ઉમેરતા, બંને બાજુ 1 ઉમેરતા કરતા પણ આપણે એવું કરીએ, પહેલા આપણે ઉલટાવી નાખીએ, વ્યસ્ત લઈ લે। પહેલા શું કરીએ? વ્યસ્ત લઈ લે, બંને બાજુ વ્યસ્ત લેતા, બંને બાજુ વ્યસ્ત લ્યો તો શું થશે? MB ના છેદમાં AM, હે ને? આવું થશે ને વ્યસ્ત કરશો તો, બરાબર નીચે આપણે શું લાવવાનું છે? AB વત્તા 1 કરશું ને એટલે તો એવું થઈ જશે। વ્યસ્ત નથી કરતો, ડાયરેક્ટ આપણે બંને બાજુ 1 ઉમેરી દઈએ। જો 1 ઉમેરતા જવાબ નહીં આવે તો આપણે વ્યસ્ત કરશું, જોઈ લઈએ શું થાય છે। ઓકે, બંને બાજુ 1 ઉમેરતા એવું લખીએ। શું લખીએ છે? બંને બાજુ 1 ઉમેરતા, બંને બાજુ 1 ઉમેરીએ
એમ ના છેદમાં એમ બી તો હતું જ, અહીંયા હું +1 કરી નાખું, અને એ એન ના છેદમાં એન ડી છે, અહીંયા હું +1 કરી નાખું, તો શું થશે? કે હવે આપણે નેક્સ્ટ લઈ લઈએ, આ વસ્તુ ફરી વાર લખી નાખીએ, એમ ના છેદમાં એમ બી +1, એમ ના છેદમાં એમ બી +1, વ્યસ્ત લેવો પડશે પણ તેમ છતાં ચેક કરી નાખીએ, બરોબર છે, બરાબર બરાબર એન ના છેદમાં એન ડી +1, એન ના છેદમાં એન ડી +1, નીચે કઈ નો હોય તો 1, નીચે કઈ નો હોય તો 1, એટલે શું આવ્યું? એમ એકા એમ વત્તા એમ બી એકા એમ બી છેદમાં એમ બી એકા એમ બી, અહીંયા આમ કરીએ એન ગુણ્યા 1 એટલે એન, એન ડી ગુણ્યા 1 એટલે એન ડી છેદમાં એન ડી એકા એન ડી. જો એમ પ્લસ એમ બી શું થશે? એમ પ્લસ એમ બી આકૃતિ, એમ પ્લસ એમ બી એટલે આખું એ બી થયું, આખું શું થયું? એ બી થયું, અને જગ્યાએ શું થઈ ગયું? એ બી ના છેદમાં એમ બી. એન વત્તા એન ડી શું થયું? એન વત્તા એન ડી એ ડી થયું છેદમાં એન ડી. ઓકે, આપણે લાવવાનું શું છે? એમ ઉપર લાવવાનું છે, બંને બાજુ વ્યસ્ત કરો, બંને બાજુ વ્યસ્ત કરતા, બંને બાજુ વ્યસ્ત કરો, એમ બી ઉપર જશે, એ બી નીચે આવશે, એમ બી અપોન એ બી, એન ડી ઉપર જશે, એ ડી નીચે આવશે, એન ડી અપોન હેન્સ પ્રૂફ. જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું ને? એન ડી કયો કે ડી એન કયો, બધું સરખું જ છે, બરોબર? એ એન ના છેદમાં એ ડી, એન ડી એન પ્લસ એન ડી એટલે એ ડી થયું, અને નીચે શું છે? એન ડી, એ એન ઉપર આવશે, ખાલી એ એન જ ઉપર આવશે, નીચે એડી આવશે, એડી તો બરાબર, એ એન કે છે અહીંયા શું કે છે? એ એન પ્લસ એન ડી, તો એન પ્લસ એન ડી શું થશે? એન પ્લસ એન ડી એડી થશે, શું થશે? એડી થશે, એડી તો બરોબર છે, એડી ના છેદમાં એન ડી, શું આવ્યું? વાંધો શું છે? એન ડી ના છેદમાં એડી, એન ડી ના છેદમાં એન ડી ના છેદમાં એડી, ચેક કરી લઈએ, એમ ના છેદમાં એ બી, એમ ના છેદમાં એ બી, અહીંયા છે એન ના છેદમાં એડી, એન ના છેદમાં એડી થવું પડે, એન અપોન એન ડી વત્તા 1, એન એકા એન, એન ડી વત્તા એન ડી, એન ડી એન વત્તા એન ડી શું થશે? એન વત્તા એન ડી, એન વત્તા એન ડી એડી થશે, એડી ના છેદમાં એન ડી, એન ડી ઉપર ગયા, એડી નીચે આવ્યા, એન ડી ઉપર ગયા ને એડી ક્યાં આવ્યા? નીચે આવ્યા, એમ બી અપોન એ બી પાછું આવી ગયું, જો એમ બી અપોન એ બી નથી આવ્યું. હા, એટલે ખાસ ધ્યાન એવું રાખજો, આપણે અહીંયા ભૂલ એવી પડી છે કે આ બીજું સાબિત કરી દીધું, કદાચ આપણને આ સાબિત કરવાનું પણ પૂછાય. ઓકે, હવે જે આપણને આપેલું છે ને એ સાબિત કરીએ. જો શું કરીએ છે કે બંને બાજુ 1 ઉમેરતા ને અહીંયાથી આપણે ફેરવી નાખીએ. શું ફેરવીએ? પેલા આપણે અહીંયા પહોંચ્યા હતા, આ લખી નાખીએ, એમ ના છેદમાં એમ બી બરાબર એન ના છેદમાં એન ડી. જો આમાંથી કઈ જ વસ્તુ ખોટું નથી હો, આમાંથી કોઈ વસ્તુ ખોટું છે નહીં. કદાચ તમને આ સાબિત કરવાનું કીધું હોય તમારે આ પ્રોસેસ કરવી પડે, પણ અહીંયા બીજું સાબિત કરવાનું કીધું છે, તો શું કરશું? તો કે અહીંયા સુધી આપણે પહોંચી ગયા, હવે આનું આપણે પેલા વ્યસ્ત કરશું ને પછી 1 ઉમેરશું. ઓકે, એટલે આ વસ્તુ ફરીવાર લખી નાખું, એમ ના છેદમાં એમ બી બરાબર એન ના છેદમાં એન ડી, એમ ના છેદમાં એમ બી, એમ ના છેદમાં એમ બી બરાબર એન ના છેદમાં એન ડી. જે અહીંયા જે લખ્યું છે, આ જે છે એને મેં ફરીવાર લખ્યું, બંને બાજુ વ્યસ્ત કરતા. શું કરવું? બંને બાજુ વ્યસ્ત કરતા, બંને બાજુ વ્યસ્ત કરો એટલે શું થઈ જશે? આ ઉપર, આ નીચે, એમ બી ના છેદમાં એમ ઇઝ ઇક્વલ ટુ એન ડી ના છેદમાં એન. ઓકે, હવે બંને સાઈડ બંને બાજુ +1 કરતા, બંને બાજુ શું કરીએ? +1 કરીએ, એ બી ના છેદમાં એમ +1 બરાબર એન ડી ના છેદમાં એન +1.
નીચે કાંઈ ન હોય તો 1, નીચે કાંઈ ન હોય તો 1. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ, ચોકડી ગુણાકાર, 1 ગુણ્યા MB એટલે MB, AM ગુણ્યા 1 એટલે AM, AM ગુણ્યા 1 એટલે AM, ND ગુણ્યા 1 એટલે ND, AN ગુણ્યા 1 એટલે AN, AN ગુણ્યા 1 એટલે AN. MB પ્લસ AM શું થાય? MB પ્લસ AM AB થશે. શું થશે? AB. ND પ્લસ AN શું થાય? ND પ્લસ AN AD થશે. શું થશે? AD ના છેદમાં AN. સાબિત શું કરવાનું હતું? અહીંયા. એટલે આપણે હજુ વ્યસ્ત લેવું પડશે. હવે બંને બાજુ વ્યસ્ત લેતા, બંને બાજુ વ્યસ્ત લેતા, બંને બાજુ વ્યસ્ત લ્યો એટલે સાબિત થઈ જશે. આ AM ઉપર જતું રહેશે અને AB નીચે આવી જશે. AN નીચે જતું ઉપર જતું રહેશે, AD નીચે આવી જશે. ઓકે, હેન્સ અહીંયા સાબિત થઈ ગયું. એટલે આ પણ પૂછી શકે, આ પણ પૂછી શકે. ઓકે, ચાલ હવે વિચારીએ છે કે આપણે હજુ શોર્ટમાં દાખલો કેમ ગણી શકીએ. હજુ શોર્ટમાં આ દાખલો કેમ ગણી શકીએ? આટલું બધું સાહેબ ન કરવું પડે. જો ફરી વાર આ દાખલો કરવો હોય ને તો આને છે ને આમનામ રાખો, આનો વ્યસ્ત કરીને પછી 1 એડ કરશો એટલે આ આવશે. આમનામ રાખીને પ્લસ એડ કરશો તો તમને બીજો જવાબ મળશે. ઓકે, એ પણ પૂછાઈ શકે. જો આ તો વસ્તુ એવું છે કે સાહેબ મારે આટલું બધું નથી કરવું, આ મને થોડુંક લાંબુ પડી ગયું, આ મને થોડુંક લાંબુ પડી ગયું, તો હું તમને હજુ ઈઝી રીત તમને શીખવાડું. હજુ તમને શું શીખવાડું? હજુ ઈઝી રીત શીખવાડું. ઓકે, એ માટે હું ખાલી આ જે છે એને હું અલગથી ડ્રો કરી લઉં, સાબિત કરવાનું છે લખી લઉં અને પછી તમને બહુ ઈઝીલી આટલામાં પતી જાય એવી રીતના સમજાવું છું. અને એ પણ સાચી જ રીત છે, સાચી જ મેથડ છે. ઓકે, ચાલ તો પહેલા હું આકૃતિ દોરી નાખું. ટ્રાય કરું છું આકૃતિ દોરવાની. આવું કંઈક છે. A B C D, A B C અને D, M L N, M L N, M L N. સાબિત કરવાનું છે લખી નાખીએ. AM upon MB, AM upon AB, AM upon AB is equal to AN upon AD. આ સાબિત કરવાનું છે. ચલો મજા આવશે. જો આપેલું શું છે? આપેલું આવું છે, LM સમાંતર BC, આવું આપેલું છે. બીજું આવું આપેલું છે કે LN સમાંતર CD, આવું આપેલું. ફરી વાર તમને સમજાવવાની ટ્રાય કરીશ. શું છે? LM અને BC જે છે સમાંતર છે. LM અને BC સમાંતર છે. તો એવું જરૂરી નથી કે દર વખતે 6.1 માં આ સૂત્ર લગાડો, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એટલે જ મેં પ્રસ્તાવનામાં પણ કીધું તું, 6.1 શરૂ કરતા હતા ત્યારે પણ કીધું તું, લગભગ 6.2 માં 6.2 શરૂ કર્યું ને ત્યારે પણ કીધું તું કે આપણે બીજા બે સૂત્ર પણ વાપરી શકીએ. એ પણ 6.1 ના જ કહેવાય. બીજા બે સૂત્ર કયા? ઉપરના અડધાના છેદમાં આખું બરાબર ઉપરના અડધાના છેદમાં આખું, અથવા તો નીચેના અડધાના છેદમાં આખું બરાબર નીચેના અડધાના છેદમાં આખું. એ સૂત્ર પણ 6.1 જ કહેવાય. એવું મેં કીધું. યાદ છે? તકલીફ ક્યાં પડે છે કે આપણને એમ કે ભાઈ 6.1 એટલે આના છેદમાં આન બરાબર આના છેદમાં આ એક જ તે, બીજું કાંઈ ન થાય. ત્યાં તકલીફ પડે છે. તકલીફ તો ન્યાય ન પડે જો આવડતું હોય તો. જો એ આવડતું હોય તો આપણે આટલું કરી શકીએ. આ જે કર્યું એ આ બધું મેં 6.1 થી અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું જ કર્યું. પણ ચેક કરીએ કે જો LM ના છેદ LM અને BC સમાંતર હોય તો હું લખી શકું આ AM ના છેદમાં આખું AB બરાબર L ના છેદમાં આખું AC લખી શકું. આ અડધું AM એના છેદમાં આખું AB બરાબર આ અડધું AL ના છેદમાં આખું AC હું લખી શકું. એ પણ પ્રમેય 6.1 જ કહેવાય. એ પણ પ્રમેય 6.1 જ કહેવાય.
અડધાના છેદમાં આખું બરાબર અડધાના છેદમાં આખું પણ હું લખી જ શકું. બીજું સૂત્ર છે અડધાના છેદમાં આખું અડધાના છેદમાં આખું. સેમ જો LNCD ને સમાંતર હોય અને આપ કહી દો સમીકરણ 1 જો આ LN જે છે ECD ને સમાંતર હોય તો હું લખી શકું શું લખી શકું તો કે AL ના છેદમાં આખું AC બરાબર AN ના છેદમાં આખું AD લખી શકું. બરોબર છે એ પણ પ્રમેય 6.1 જ કહેવાય. એ પણ પ્રમેય 6.1 જ કહેવાય. ઓકે જો આવું હોય તો હું પ્રમેય 6.1 પ્રમાણે લખી શકું જો LN અને CD સમાંતર હોય તો હું લખી શકું કે AL ના છેદમાં LC AL ના છેદમાં આખો અડધાના છેદમાં આખું લખવાનું છે ને આ વખતે આપણે બીજો રસ્તો પસંદ કર્યો. શું લખી શકું AL ના છેદમાં આ અડધું AL ના છેદમાં આખું AC બરાબર આ અડધું AN ના છેદમાં આખું AD હું લખી શકું. આ પણ પ્રમેય 6.1 જ કહેવાય. સમીકરણ નંબર 2. હવે હું સમીકરણ 1 અને 2 ને સરખાવું. સમીકરણ 1 અને 2 પરથી જો અહીંયા પણ AL upon AC છે અહીંયા પણ AL upon AC છે એનો મતલબ કે આ અને આ બંને પણ સરખા થાય. આ શું છે તો કે AM upon AB ઇક્વલ ટુ આ શું છે તો કે AN upon AD જે આપણે સાબિત કરવાનું હતું. હેન્સ પ્રૂવ. એટલે જો ઓલું બીજું ફોર્મ્યુલા લગાડો ને તો તરત સાબિત થઈ જાય. જો આ બંને સમાંતર છે મસ્ત કલર લઈ લે જોજો આ અને આ સમાંતર છે એનો મતલબ આના છેદમાં હું આ લખી શકું આના છેદમાં આ આખું લખી શકું. 6.1 જ કહેવાય. જો આ અને આ સમાંતર છે તો આના છેદમાં આ આખું અડધાના છેદમાં આખું લખી શકું એને પણ પ્રમાણ 6.1 જ કહેવાય. આ બંને સરખા છે તો આ બંને સરખા જ થાય. બંને સરખાવીએ તો અહીંયા દાખલો પૂરો થઈ જાય. તમને જેમ મજા આવે. ઈઝી છે ને. મળીએ છે નેક્સ્ટ દાખલામાં. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળે છે નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.